નમસ્કાર દર્શક મિત્રો, સતલોક ટીવી ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજે અમારી ટીમ વડોદરા જિલ્લાના તરસાલી માર્કેટમાં આવી છે, જ્યાં તમે જોઈ શકો છો રવિવારનો ટાઈમ છે। રવિવારનો ટાઈમ હોવાથી બધા પબ્લિક પોતાનું દિનચર્યાનો સામાન લેવા નીકળી છે માર્કેટમાં। તમે જોઈ શકો છો, અમારા કેમેરામેન બતાવી રહ્યા છે દ્રશ્ય કે માર્કેટની અંદર બહુ બધી પબ્લિક પણ છે, મંદિર પણ છે। હવે મંદિરની અંદર આપણે લાસ્ટ ટાઈમ પર બતાવેલું કે જેવી રીતના સંત રામપાલજી મહારાજના શિષ્યો પુસ્તક સેવા કરવા નીકળે છે, પુસ્તકનું વિતરણ કરવા નીકળે છે, એવી રીતના આ વખત પણ પુસ્તકોનું વિતરણ કરવા નીકળ્યા છે। જેવી રીતના અમારી ટીમે બહુ બધી રિસર્ચ કરી છે આના પર કે જે રીતે સંત રામપાલજી મહારાજના શિષ્યો પુસ્તક સેવા કરવા નીકળે છે, એવું કહે છે કે અમે લોકો સમાજને જાગૃત કરવા પુસ્તક સેવા કરીએ છીએ। અમારું પુસ્તક સેવા કરવાનું ઉદ્દેશ્ય એટલો જ છે કે સમાજની અંદર જાગૃતતા ફેલાય અને સાચી ભક્તિ વિધિ સમાજ સુધી પહોંચે। અમારી ટીમ આના વિશે બહુ બધી રિસર્ચ કરી છે કે અમારી ટીમે બહુ બધા સર્વે કર્યા છે અને સર્વેથી ખબર પડી છે કે અમુક લોકો એવું પણ કહે છે કે સંત રામપાલજી મહારાજના જે શિષ્યો છે, જે સમાજ સેવાના કાર્યો કરે છે, જે પુસ્તક સેવાના કાર્યો કરે છે, તો એ પુસ્તકની અંદર હિન્દુ ધર્મના દેવી દેવતા વિશે નેગેટિવ વાતો લખેલી છે એવું લોકોનું કહેવું છે। પણ એકચ્યુઅલ શું છે એ અમારા ટીમે સર્ચ કર્યું છે અને અમારી ટીમ સર્ચ કરી રહી છે। તો આવો જાણીએ એકચ્યુઅલ વાત શું છે, રિયાલિટી શું છે, એ સંત રામપાલજી મહારાજના શિષ્યો દ્વારા જ જાણીએ। પણ આ વખતે અમારી ટીમ અલગ રીતે રિસર્ચ કરશે કે આપણે પુસ્તકની અંદર પણ દેખીશું, એમના મુખથી પણ સાંભળીશું કે પુસ્તકની અંદર શું લખેલું છે। જો આજનું સમાજ જે રીતે વાત કરી રહી છે સંત રામપાલજી મહારાજ વિશે કે આ પુસ્તકની અંદર નેગેટિવ વાત લખેલી છે, શું સત્ય છે, કેટલા ટકા સત્ય છે, ચાલો આપણે જાણીએ સંત રામપાલજી મહારાજના શિષ્યોથી કે આ પુસ્તકની અંદર એકચ્યુઅલ રિયાલિટી શું છે, આ પુસ્તકની અંદર નેગેટિવિટી લખેલી છે કે પોઝિટિવિટી લખેલી છે। જેવી રીતના તમે પાછળ જોઈ શકો છો, સંત રામપાલજી મહારાજના શિષ્યો ફોલોવર પુસ્તક સેવા કરવા નીકળ્યા છે। એમને અમે ભેગા કર્યા ક્વેશ્ચન કરવા માટે કે ચાલો આપણે જાણીએ એકચ્યુઅલી રિયાલિટી શું છે આ બુકની અંદર। જેવી રીતના લોકો વાત કરે છે, બહુ જ બધા લોકો, કે આની અંદર ધર્મ વિશે નેગેટિવિટી ફેલાવે છે સંત રામપાલજી મહારાજ, તો એકચ્યુઅલમાં રિયાલિટી શું છે એમના શિષ્યોથી આપણે જાણીશું અને આ વખતે આપણે એમના મુખથી પણ સાંભળીશું અને આપણે બુકની અંદર પણ આપણે જોઈશું કે બુકની અંદર એકચ્યુઅલમાં લખ્યું શું છે અને લોકો જે રીતે વાત કરી રહ્યા છે આજનો સમાજ અને હાચુકમાં એકચ્યુઅલ રિયાલિટી શું છે એ આપણે જાણીશું। નમસ્કાર સર। સત સાહેબ, તમારું નામ શું છે? મારું નામ તારક કુમાર છે। તમે કઈથી આવ્યા છો? હું અત્યારે સોમા તલાવ એરિયામાંથી આવી રહ્યો છું। જેવી રીતના અમારી ટીમ છે દર વખતની જેમ આ વખત પણ અમે નીકળ્યા છે રિપોર્ટિંગ કરવા માટે કે લાસ્ટ ટાઈમ અમે લોકોએ ઓબ્ઝર્વ કરેલું કે તમે લોકોની ટીમે પુસ્તક સેવા કરવા નીકળેલી, પણ એની અંદર તમારી ટીમના એક મેમ્બરે કીધેલું કે આ બુકની અંદર સંત રામપાલજી મહારાજ શાસ્ત્ર અનુકૂળ ભક્તિ બતાવે છે અને આપણને પૂર્ણ મોક્ષ કેવી રીતના મળી શકે એ આપણા બધા શાસ્ત્રો પ્રમાણે બતાવ્યું છે। પણ અમારી ટીમે આ વિષય પર બહુ બધી રિસર્ચ કરી અને અમને એવું ખબર પડી છે કે અમુક લોકો એવું પણ કહે છે કે સંત રામપાલજી મહારાજ હિન્દુ રીતિ રિવાજનો વિરોધ કર્યો છે। આ બુકની અંદર એવું લખેલું છે કે આપણા જે મુખ્ય દેવી દેવતાઓ છે શ્રી બ્રહ્મા વિષ્ણુ મહેશ, એમના જન્મ મૃત્યુ થાય છે અને લોકો એવું કહે છે એમનું કોઈ દિવસ જન્મ મૃત્યુ નહીં થતો, એ તો અજરો અમર છે। એકચ્યુઅલમાં આ પુસ્તકની અંદર લખ્યું શું છે મને પ્રૂફ સાથે બતાવશો અમારા દર્શકોને? જી ચોક્કસ। જે તમે બહારથી જે રિસર્ચ કરીને આવ્યા છો, જે તમે જાણ્યું છે એ તમારી માહિતી મુજબ સીમિત વસ્તુ છે કે અમારા જે ગુરુજી છે તત્વદર્શી સંત રામપાલજી મહારાજ કે જે શાસ્ત્રો પુરાણોને ખોલીને બતાવે છે કે જે બ્રહ્મા વિષ્ણુ મહેશની જે તમે વાતો કરી રહ્યા છો કે અજરો અમર છે, પરંતુ શ્રીમદ દેવી ભાગવત પુરાણ અધ્યાય 5 પાના નંબર 123માં અમારા ગુરુજી જે છે સંત રામપાલજી મહારાજ એ પુરાણ ખોલીને બતાવે છે કે જેમાં શ્રી બ્રહ્માજી, શ્રી વિષ્ણુજી અને શ્રી શંકર ભગવાનજી જે એમના દેવીને એવું કહે છે કે તમે શુદ્ધ સ્વરૂપા છો, અમે જ તમારાથી જન્મીએ છીએ અને મરણ પામીએ છીએ। એનું પુરાણ શ્રીમદ દેવી ભાગવત પુરાણમાં એકદમ ચોક્કસ રીતે આપેલું છે, જે અમારા ગુરુજી બતાવ્યું છે। પણ તમે જે રીતે તમે કીધું કે આ પુરાવો આપણા પુરાણમાં જ લખેલો છે, પણ આ તો તમે કીધું અમને પ્રૂફ જોઈએ છે, અમારા દર્શકોને પ્રૂફ બતાવશો એકચ્યુઅલમાં પુસ્તકની અંદર લખ્યું છે અને તમે એક તરફ નેટ પર પણ અમને સર્ચ કરીને બતાવો કે એકચ્યુઅલી રિયાલિટી પુરાણમાં, કારણ કે જેના લોકોને એવું કહેવું છે કે આ પુસ્તક લખ્યું છે સંત રામપાલજી મહારાજે,
એ તો કોઈ પણ રીતે લખી શકે છે. અને તમારું એવું કેવું છે કે આ પુસ્તક બધા આપણા શાસ્ત્રો પ્રમાણે છે, મતલબ શાસ્ત્રોના સ્ક્રિપ્ટ છે બધી, એ અંદર ખાલી કોપી પેસ્ટ જ કરી છે, એઝ ઇટ ઇઝ બધું શાસ્ત્ર પ્રમાણે જ બધું આપેલું છે. તો અમારા દર્શકોને બતાવશો કે આ પુસ્તકની અંદર પણ બતાવો, અને તમે અમારી સામે મોબાઈલ પર સર્ચ કરીને પણ બતાવો. તમે જોઈ શકો છો કે આની અંદર જે પ્રમાણ આપેલું છે, ગીતા પ્રેસ ગોરખપુર પ્રકાશિત શ્રીમદ દેવી ભાગવત પુરાણ, જેના સંપાદક છે શ્રી હનુમાન પ્રસાદ પોદાર ચીમલાલ ગોસ્વામી, જેનો ત્રીજો સ્કંદ અધ્યાય 5 પાના નંબર 123માં ભગવાન વિષ્ણુએ દુર્ગાની સ્તુતિ કરી છે અને કહ્યું છે કે હે વિષ્ણુ, બ્રહ્મા તથા શંકર તમારી કૃપાથી વિદ્યમાન છીએ. અમારો તો આયુર્ભાવ, જન્મ તથા તિરોભાવ મૃત્યુ થાય છે. અમે નિત્ય અવિનાશી નથી, તમે જ નિત્ય છો, જગત જનની છો, પ્રકૃતિ છો અને સનાતની દેવી છો. ભગવાન શંકરે કહ્યું છે કે અગર ભગવાન બ્રહ્મા તથા ભગવાન વિષ્ણુ તમારાથી જ ઉત્પન્ન થયા છે, તો તેમના બાદ ઉત્પન્ન થવાવાળો હું તમોગુણી લીલા કરવાવાળો શંકર શું તમારો સંતાન ન થયો? એટલે કે મને પણ ઉત્પન્ન કરવાવાળી માતા તમે જ છો, અને આ સંસારના સર્જન, સંચાલન, સંહારમાં તમારા ગુણો સદાય સર્વદા છે. એ રીતના આની અંદર અમારા ગુરુજી છે તત્વદર્શી સંત રામપાલજી મહારાજ, કે જે પુરાણોની અંદર પ્રૂફ સાથે બતાવે પણ છે અને આ બુકની અંદર એનો ઉલ્લેખ પણ કરેલો છે, જે હું તમને મોબાઈલમાં પણ સર્ચ કરીને બતાવું. જે રીતના તમે જોઈ શકો છો કે આ શ્રીમદ દેવી ભાગવત પુરાણ જે છે એની અંદર અધ્યાય 5 પાના નંબર 123માં એનો ઉલ્લેખ બતાવેલો છે. શ્રી બ્રહ્માજી, શ્રી વિષ્ણુજી ને શ્રી શંકર ભગવાનજી માતા દુર્ગાને એવું કહી રહ્યા છે કે તમે શુદ્ધ સ્વરૂપા છો, અમારો જન્મ અને મૃત્યુ તમારાથી જ થાય છે, અને તમે સંસારના સર્જનહાર છો. તમે જોઈ શકો છો. ધન્યવાદ સર, અમારા દર્શકોને આવી હેલ્પફુલ જાણકારી આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. સત સાહેબ, જેવી રીતના મેં જોયું કે આની અંદર પ્રૂફ આપ્યું છે કે આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશના જન્મ મૃત્યુ થાય છે, આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, પુરાણોમાં લખ્યું છે. આવો આપણે બીજા દર્શકોથી જાણીશું, એમના ફોલોવરથી જાણીશું કે આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશના જન્મ મૃત્યુ થાય છે તો આપણે એમની ભક્તિ કેમ કરવી જોઈએ. ચાલો આપણે એમના બીજા ફોલોવરને પૂછીએ. નમસ્કાર સર. સત્સાઈ. જેવી રીતના તમારા એક ભાઈએ કીધું કે બ્રહ્મા વિષ્ણુ મહેશના જન્મ મૃત્યુ થાય છે, એ આપણા દેવી પુરાણમાં પ્રમાણ છે, તો આપણે એમની ભક્તિ કેમ કરવી જોઈએ. અને અમુક લોકો એવું કહે છે કે આ સંત રામપાલજી મહારાજ એમની ભક્તિ છોડાવે છે. તમે આના પર શું કહેવા માગી રહ્યા છો? સત્સાઈ, મારું નામ ત્રિલોક દાસ છે. હું બાજવા વડોદરામાં રહું છું. એકચ્યુઅલી માનવ સમાજમાં આ ખોટી ભ્રાંતિ ફેલી છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશની ભક્તિ અમારા જે સદગુરુ રામપાલજી મહારાજે છોડાવે છે. આ માનવ સમાજમાં ખોટી ભ્રાંતિ ફેલી છે. એવું નહીં, અમારા જગતગુરુ તત્વદર્શી સંત રામપાલજી મહારાજ શાસ્ત્રો અનુસાર ભક્તિ બતાવે છે. એમનો કહેવું છે કે તીનો દેવા એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ, તીનો દેવા કમલ તલ બસે, બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રથમ ઇનકે વંદના फिर सुन सदगुरु उपदेश. એટલે हमारा गुरुजी એવું कहते हैं कि पहले तो हमें ब्रह्मा विष्णु महेश की भक्ति करनी है, क्योंकि जो हमें इस संसार में सुख प्राप्त करेंगे वो ब्रह्मा विष्णु महेश के द्वारा ही हमें सुख की प्राप्ति होगी. એટલે हमारे બ્રહ્મા વિષ્ણુ મહેશની ભક્તિ એટલા માટે કરવાની છે કે આ સંસારમાં અમે જે રહીએ છીએ સુખ પ્રાપ્તિ માટે, આ સંસારમાં સુખી થવા માટે આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશની પ્રથમ ભક્તિ કરવાની છે. પણ પૂર્ણ પરમાત્મા તો કોઈ ઓર છે, જો વાસ્તવિકમાં અવિનાશી છે, પૂર્ણ પરમાત્મા છે, જે 3 લોકોમાં પ્રવેશ કરીને બધાનું ધારણ પોષણ કરે છે. એટલે પૂર્ણ પરમાત્મા કબીર સાહેબની અમારા જગતગુરુ તત્વદર્શી રામપાલજી મહારાજ ભક્તિ બતાવે છે. તમે આ બુકની અંદર બતાવશો કે અંદર કઈ રીતે બતાવ્યું છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશની આપણે સાધના કરવી જોઈએ અને પૂર્ણ પરમાત્માની ભક્તિ કરવી જોઈએ, તમે જે રીતે કીધું? આ એક પુસ્તક છે અમારી ગીતા તેરા જ્ઞાન અમૃત. એમાં આ એક આપણું માનવ શરીરનું એક ચિત્ર છે. એમાં આપણે કમલ બન્યા છે આ શરીરમાં. આ દુર્ગાજીનું કમલ છે, આ શિવજીનું કમલ છે, આ વિષ્ણુ લક્ષ્મીજીનું કમલ છે, આ બ્રહ્મા સાવિત્રીનું છે અને આ ગણેશજીનું કમલ છે. એટલે એનું મિનિંગ એ છે કે આપણા જે શરીરમાં કમલ ચક્ર બન્યા છે, આપણે આ બ્રહ્મા વિષ્ણુ મહેશની સાધના કરવાથી આપણે આ સંસારમાં આપણે સુખી થવા માટે એમની ભક્તિ કરવી પડે એવું છે. જેવી રીતના તમે જોયું દર્શક મિત્રો કે એમના શિષ્યો પ્રૂફ સાથે અમને બતાવ્યું કે જે રીતે સંસારના લોકો કહી રહ્યા છે નેગેટિવ વાતો પુસ્તકની અંદર લખેલી છે, એવી કોઈ નેગેટિવ વાતો નહીં લખી. જે પણ વસ્તુ લખ્યું છે એ આપણા શાસ્ત્રો પ્રમાણે, પુરાણો પ્રમાણે બધું લખ્યું છે.
જેવી રીતના અમારા કેમેરામેને બતાવ્યું પુસ્તક ખોલીને, જે રીતના એમના ફોલોવરે ખોલી ઓપન કરી પુસ્તક અને પુસ્તકની અંદર બતાવ્યું કે આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશની સાધના કરવાની છે, એમની અને ભક્તિ આપણે ભગવાનની કરવાની છે, સબકા માલિક એક છે જે પૂર્ણ પરમાત્માની ભક્તિ કરવાની છે. આવી જ યુઝફુલ જાણકારી માટે અમારી સાથે જોડાતા રહેજો અને જોતા રહેજો સતલુક ટીવી ગુજરાત. धन्यवाद. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें. अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप.